ધંધાનું પહેલું સ્ટેપ સ્ટીકર ફાઇનલી અમારા હાથમાં છે. થોડુંક દેખાડું એટલું દેખાડો. 2026 પહેલો દિવસ, દુનિયા ખતમ થવાની છે ને. વરસ ચાલુ છું, પહેલે જ દિવસે તમારે પિક્ચર જોવા જવું, એટલે વરસ સારો કરવું બગાડવું. સૂરજ ક્યાંય એટલે ક્યાંય નીકળો નથી, કેમ કે ગઈકાલે રાજકોટ ને દ્વારકા એ બાજુ વરસાદ થયો હતો. ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને. સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો વ્લોગમાં. અને આજે છે 2026 પહેલો દિવસ, એટલે બધાને હેપી ન્યૂની જગ્યાએ જય શ્રી રામ. અને ભાઈ આજનું વાતાવરણ તમે ખાલી જુઓ, ખાલી ચોંકી જાઓ તમે જુઓ. મતલબ સૂરજ ક્યાંય એટલે ક્યાંય નીકળો નથી, કેમ કે ગઈકાલે રાજકોટ ને દ્વારકા ને એ બાજુ વરસાદ થયો હતો. બોલો, એટલે આવું બધું છે. અને ઠંડીનું વાતાવરણ છે. હવે સુરતમાં નક્કી નહીં ભાઈ, 2026 પહેલા જ દિવસે વરસાદ ચાલુ થાય તો કાંઈ નવીન વાત નથી થઈ શકે. એટલે હવે નીકળું હોસ્પિટલ અને તમને રસ્તા બતાવું. તમને સુરત ક્યાંય એટલે ક્યાંય નથી નીકળો. આપણે ઓફિસે પહોંચી ગયા, તમે જોયું ને ક્યાંય એટલે ક્યાંય સુરત નથી. હવે વિચારો તમે 2026 કેવું જાય. અપેક્ષાઓ બહુ મોટી છે, પણ હવે જોઈ 2026 કેવું જાય ને. પહેલા જ દિવસે સુરત દેખાણો નથી, એ ભર શિયાળે ઠંડીમાં. અને ઓફિસે પહોંચી ગયા છે અને અમારે યોગેશ છે મસ્ત મજાનું હણગાર્યું છે. હવે અંદર જાય પછી ખબર પડે. રોયલ સ્ટાઇલ ને આપણે જવાનું છે ક્યાં? પિક્ચર જોવા. ક્યારે? 2 વાગે. આજે? કયું? અવતાર. જોયેલે એમની પહેલા વરસ ચાલુ છું, પહેલે જ દિવસે તમારે પિક્ચર જોવા જવું, એટલે વરસ સારું કરવું કે બગાડવું? એનો મતલબ એમ નહીં કે તમે जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. કામ કરતા કરતા છે ને અત્યારે વાગ્યા કેટલા ખબર? બપોરના 2:30 થઈ ગયા. અને આજે પહેલી તારીખ હતી ને, નવું વર્ષ, એટલે બધું શેડ્યુલ બધો ટાઈટ હતો એકદમ. ને અમારે પ્રોડક્ટ લોન્ચ કરવાનું છે, તમને મેં અગાઉ વ્લોગમાં કીધેલું છે. એના સ્ટીકર છપાવવા જવાના બાકી છે, પણ આજે કરીને જ હોસ્પિટલે જવાનું છે. એટલે બહુ ભૂખ લાગી હતી ને, એટલે પછી છેલ્લે છે ને અમે બર્ગર મંગાવી લીધું. મેં અડધું તો ખાઈ લીધું, એક બટકું તો ભરી લીધું. અને એવું બધું છે. ફટાફટ બર્ગર ખાઈ લો અને પછી ત્યાંથી છે ને સ્ટીકર છપાવવા જવાનું છે, ત્યાં સુધી ઘરે નથી જવાનું. અને પછી તમે તારે કન્ટિન્યુ રહ્યો. દોસ્તો 3 વાગ્યા 3, પણ હજી સવારથી તમને વાત કરી હતી ને, સૂરજ હજી નથી નીકળવાનું. હું તો અંધારું વધતું જાય. તમે આમ જો વાતાવરણ જો, હજી મતલબમાં સૂરજ દેખાણો નથી. બોલો, 2026 પહેલો દિવસ, દુનિયા ખતમ થવાની છે ને. કાંઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ રહ્યો. હવે બર્ગર ખાઈને નીકળીએ છીએ હવે સ્ટીકર પ્રિન્ટ કરાવવા, અને પછી ત્યાંથી હોસ્પિટલ હું જાય. હાલો ભાઈ, અમારા ધંધાનું પહેલું સ્ટેપ સ્ટીકર ફાઇનલી અમારા હાથમાં છે. થોડુંક દેખાડું એટલું દેખાડો. ગેસ કરો, કમેન્ટ કરજો શું લખેલું છે. મિત્રો હોસ્પિટલે પહોંચી ગયો, અને ડિંડોલી એરિયાનું વાતાવરણ તો વરાછા કરતાં ખતરનાક. વરાછામાં થોડું ઘણું તો અંજવાળું હતું, અહીંયા તમે જુઓ ના કરો અંધારું છે. તમને કેમેરામાં લાગશો અંજવાળું છે ને એમ, બધું અંધારું છે. આ બાજુ જુઓ. હાલો ફટાફટ નીકળો હોસ્પિટલ, કારણ કે પપ્પા ટિફિન આપી ગયા છે અને ટિફિન ખાઈ લઈ. હેલો ગાઈસ, દેખો ના ગાઈસ, દેખો. हेलो गाइस, देखो ना गाइस, देखो ना गाइस. કામ કરતા કરતા વાગ્યા છે અત્યારે સાંજના 9, અને ફટાફટ ઘરે જવાનું છે. જમી અને સૂઈ જવાનું છે. કેમ ખબર? કે કાલ સવારમાં 7 વાગે ઓફિસે પહોંચવાનું છે વહેલા. તો શું કામ પહોંચવાનું છે, કન્ટિન્યુ રહ્યો વ્લોગમાં, કાલે તમને બતાવું. The next day. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો આખી ઓફિસ ખાલી, એક પ્રતિક્યો આવી ગયો છે. ઉભે રહેજો, ખુલ્લું જરૂર. પ્રતિક્યો એક ખાલી આવ્યો છે. હવે ક્યાં જવાનું છે ને અમારે, વ્લોગમાં અમારે યારે કન્ટિન્યુ રહ્યો. અમારે એક જગ્યાએ જવાનું છે, એટલે આજે વહેલા અમે આવ્યા છીએ. એટલે હું છે સવારમાં વહેલા આવ્યા છીએ, ઓર્ડર પેક કરી નાખીએ ફટાફટ અત્યારે, એટલે અમે કલાકમાં નવરા થાય. પછી 9 વાગે બહાર નીકળી જવાનું છે, એવો પ્લાન છે. એટલે આજે વહેલા. તો મિત્રો ફાઇનલી ઓર્ડર પેક કરીને સીધા, તમે ક્યારની રાહ જોતા હતા ક્યાં જવાના છે સવારમાં, તો અમે આવી ગયા છીએ અત્યારે રાહુલ રાજ મોલ. આવ્યા છે હું ને પ્રતિક પાછળ આવે છે, એ થોડો ફ્રેશ થવા ગયો છે. અને શું કામ આવ્યા છે રાહુલ રાજ મોલ? કારણ કે અમારે જવાનું છે 4DXમાં મૂવી. કયું? અવતાર. તો તમને હાલો ઉપર સિનેમામાં જાય, લઈ લીધી ટિકિટ અને આવી ગયા છે પ્રતિકભાઈ તે અમારા.
રોયલ સ્ટાઇલ ને રોયલ પર્સનાલિટી. નાખવું છે બર્થડે ને ખુરશી હલશે હો? પોહા હે ને બધું હલશે આવું. હાલો ભાઈ હવે તમને અંદર ડાયરેક્ટ મળી જાય. ચાલો ભાઈ 3D ના મસ્ત મજાના ચશ્મા આપી દીધા છે, એનું અનબોક્સિંગ કરી. 22 વર્ષની આ છે 3D ના ગ્લાસ અને આ છે સિને. અને હવે વરાછામાં પણ પ્રતિકભાઈ બેહી જશે, ચશ્મા પહેર લીધા હો બાકી એને. टैक्सी वाले इधर आएगी. ફાઇનલી ભાઈ છે ને મસ્ત મજાનું અવતાર મૂવી જોયું ભાઈ 3D માં. ખુરશી બાકી અને વચ્ચે મતલબ સમુદ્રનો સીન આવે ને તો બોલો પાણી હતા મોઢા ઉપર આવે પણ ઠંડી રેવી. પછી ઉપર છે ને ઓલા એક્ઝોસ્ટ ફાન ઓલા આવે ને ગોળ ગોળ મોટા ઓલા મૂવીમાં હોય સેટ ઉપર, એવા ફેન મૂકેલા હતા. પવન એટલો ઠંડીના મરી ગયા અમે અંદર ને એટલી મજા આવી ભાઈ. ટિકિટ વસૂલ મતલબમાં ફૂલ એટલે ફૂલ. એમ જો બીજી વાર જવાય પણ હવે બીજી વાર ન જવાય. હવે પાછું બીજું 3D રામાયણ આવશે ને, રામાયણ આવે છે 2026માં, લગભગ ફર્સ્ટ મંથમાં જ આવે છે. આ મંથમાં જ 26 તારીખ આજુબાજુ છે, ત્યારે જોઈ જો પ્લાન બનાવે 3Dમાં ભાઈ બહુ મજા આવે. એમાં એવું થાય તમને બધું શૂટ કરીને ના બતાવે, કેમ કે બહાર સીને સ્ક્રીનનો અવાજ આવતો હોય ને મૂવીનો તો પછી કોપીરાઇટ લાગે મારે, એટલે બહુ વધારે શૂટ નથી કર્યું, થોડું થોડું બતાવ્યું તમને. પણ ભાઈ એક્સપિરિયન્સ એટલે એક્સપિરિયન્સ. આખા સુરતમાં PVRમાં રાહુલરાજ મોલમાં એક જ જગ્યાએ છે 4D સિનેમા. બહુ એટલે બહુ એક્સપિરિયન્સ મસ્ત હતો ભાઈ, બહુ મજા આવી ગઈ. અને ડાયરેક્ટ ત્યાંથી ભાઈ હોસ્પિટલ આવી જાય કે બહુ લેટ થઈ ગયો, અત્યારે 3 ઉપર 3:30 થઈ ગયા. અને આજે હવે કાલે છે પૂનમ, તો આજે 7 વાગે પાછું જવાનું છે અમારે ગામડે. એટલે ફટાફટ હું આવી ગયો. ટિફિને પપ્પા પાસે મંગાવ્યું છે, એટલે ટિફિન આવે પછી જમી લઉં. એટલે કન્ટિન્યુ રહો તમે.